નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા સાથે હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી, જે પ્રકારે વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી ત્યારે સતત વડોદરા શહેરમાં બીજા દિવસે મેઘરાજાએ મહેર યથાવત રાખી। જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો સતત આ બીજા દિવસે વરસાદ આપ જોઈ શકો છો ધોધમાર વરસી રહ્યો છે। ચોક્કસથી કહી શકાય કે જેને લઈને ધરતીપુત્રો છે એ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ધોધમાર વરસાદને કારણે ઝીરો વિઝિબિલિટી પણ સામે આવી રહી છે। ચોક્કસથી આ વરસાદ વરસવાને કારણે જે વાતાવરણ છે વાતાવરણમાં ઠંડક પસરી ગઈ છે। વડોદરા સહિત સમગ્ર ગુજરાતભરમાં હવામાન વિભાગ અને હવામાન વિભાગના નિષ્ણાંત આગાહી કરવામાં આવી છે ને તેને લઈને સતત આ બીજા દિવસે વડોદરામાં વરસાદ વરસી રહ્યો છે। ચોક્કસથી જે પ્રકારે વરસાદની જે ગતિ છે એ જોરદાર જોવા મળી રહી છે ને ઓગસ્ટના અંતે ધોધમાર વરસી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે। સતત આ વરસાદની આગાહી કરવામાં આવી છે ને ધોધમાર વરસાદ વરસી શકે ત્યારે કેટલાક શહેરોમાં ઝરમર વરસાદ સાથે વરસાદી ઝાપટા થઈ શકે છે। ત્યારે સતત આ બીજા દિવસે ભરી બપોરે આ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ને સતત બીજા દિવસે આ વરસાદ વરસી રહ્યો છે। ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને છેલ્લા ઘણા દિવસોથી જાણે વરસાદ ગાયબ થયો તેવું દેખાતું હતું, તેને લઈને લોકોમાં જે પ્રકારે અકળામણ હતી, કારણ કે બફારો થઈ રહ્યો હતો ને લોકોને ગરમીથી અકળામણ થઈ રહી હતી। ત્યારે સતત બીજા દિવસે વરસાદને કારણે હવે લોકોમાં એક રાહતનો અનુભવ થઈ રહ્યો છે અને ચોક્કસ આ ઠંડક વાતાવરણમાં પસરી ગઈ છે। જો વાત કરીએ અત્યાર સુધીના વરસાદમાં લગભગ 60% થી 70% વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ વરસાદ વરસે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હાલ તો જે અરબી સમુદ્ર સહિત જે સમુદ્રો છે તેમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ હવામાન વિભાગની આગાહી સાથે હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે ફરી એક વખત વરસાદ સમગ્ર ગુજરાતને ધમરોળશે। પરંતુ જે પ્રકારે આપ જોઈ શકો છો જે વરસાદની ગતિ છે એ જોતાં લાગે છે કે ધોધમાર વરસાદ વરસી શકે છે। વરસાદની ઝાપટાની આગાહી કરવામાં આવી છે ત્યારે હવે ધરતીપુત્રો પણ ખુશખુશાલ જોવા મળે છે, સાથે શહેરીજનો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ત્યારે વધુ એક વખત આપ જોઈ શકો છો ચોક્કસથી આ જે વરસાદની ગતિ છે હાલ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગની આગાહી જોવા મળી હતી ને તેને લઈને આ વરસાદ વરસી રહ્યો છે। ચોક્કસથી જે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે ને હવે જે વરસાદ છે વરસાદી ઝાપટા વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યભરમાં જોવા મળી રહ્યા છે। ત્યારે હવામાન વિભાગ અને હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતી ફરી એક વખત જે રાજ્યને છે એ વરસાદ છે ધમરોળી શકે છે, પરંતુ ચોક્કસથી સતત બીજા દિવસે વાતાવરણમાં જે પલટો આવ્યો હતો ને ત્યારબાદ વડોદરા શહેરમાં સતત બીજા દિવસે બપોરે આ વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક વાતાવરણમાં ઠંડક પસરી છે ને લોકોને રાહત અનુભવી રહી છે। કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા।